માળિયાહાટીનામાં વડિયા ગ્રામ પંચાયતમાં કાકા ભત્રીજુ ચૂંટણી લડવા ભત્રીજાની જીત થઈ હતી। કાકાની હાર થઈ હતી। સોનિંગ સિંઘવ ભત્રીજાની 61 મતથી જીત થઈ હતી। બંને સાથે રહી ચૂંટણી લડી અને વડિયા ગામના કામ કરવા માટે કાકા ભત્રીજાએ ચૂંટણી લડી હતી। કોઈ વેર ઝેર વગર એમણે ચૂંટણી લડ્યા હતા। હવે પણ કાકા ભત્રીજા સાથે રહીશું તેવો દાવો કર્યો હતો। જકેશ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે તેની મતગણતરી આજરોજ તારીખ 25/6/2025ના રોજ સવારના 9 કલાકે આરંભ કરવામાં આવેલું છે। માળિયા તાલુકામાં કુલ 12 ગ્રામ પંચાયતોની હરીફાઈવાળી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 7 ગ્રામ પંચાયતો છે એમાં સરપંચ અને વોર્ડ બંનેની ચૂંટણી છે અને 5 ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ફક્ત સરપંચની ચૂંટણી હરીફાઈથી યોજવામાં આવેલી છે। આ તમામ 12 ગામોનું તબક્કાવાર મતગણતરીનું કામકાજ જે છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરી શરૂ થયેલ છે। સાંજ સુધીમાં બધા જ પરિણામો આવી જાય એવું અમે અનુમાન લગાવીએ છીએ। એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતગણતરીનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે। ઉર્ફે દિલીપભાઈ, હું વડિયા ગામમાં જ 57 મત ઉપરની લીડથી જીતેલો છે, 61 મત ઉપરની લીડથી જીતેલો છે અને હવે મારા કાયમી માટે ગામના વિકાસ માટે અને ગામના નાના માણસોના કામ કરવાના છે એ હું ગેરંટી સાથે આપું છું।